નમસ્કાર મિત્રો, હું શૈલેષ પટેલ, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ નારણપુરા. અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 જોયેલું. થોડું એનું ફાસ્ટ ટ્રેક પુનરાવર્તન કરી લઈએ. ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. જો આપણે એ જોયેલું કે સ્થિત વિદ્યુતભાર એટલે કે જેમાં વિદ્યુતભારનો વેગ સ્થિત વિદ્યુતભાર એટલે કે જેમાં વિદ્યુતભારનો વેગ 0 હોય તે માત્ર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ ઉત્પન્ન કરે છે. ગતિમાન વિદ્યુતભાર કે જે કંઈક વેગ ધરાવે છે તે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, અહીં અચળ વેગથી ગતિ કરતા વિદ્યુતભારની વાત છે, જે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય બળ ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતભારને પ્રવેગિત ગતિ આપવામાં આવે એટલે કે જો વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરતો હોય તો ઉપરનું બધું તો ઉત્પન્ન થાય, વત્તા વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉત્પન્ન થશે. ધોરણ 11માં આપણે જોયું હતું કે દ્રવ્યમાન વડે ગુરુત્વીય બળ ઉત્પન્ન થાય, એફ ચલે છે m1 m2/r². જે કામ દ્રવ્યમાન ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કરે છે એ જ કામ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં કરે છે. બંને અવ્યાખ્યાયિત પદ છે. બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ જ રીતે એફ ચલે છે q1 q2/r² વડે આપવામાં આવે છે. તમે એ પણ જાણો છો કે લાક્ષણિકતાના આધારે વિદ્યુતભારના બે પ્રકાર છે, પ્લસ અને માઇનસ. જો પ્લસ સજાતીય વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. જો વિજાતીય વિદ્યુતભાર હોય એટલે કે પ્લસ અને માઇનસ તો બંને વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. ઘર્ષણ વિદ્યુત વડે પણ આપણે વિદ્યુત બળ ઉત્પન્ન કરી શકીએ છીએ. જ્યારે કોઈપણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે ધન વિદ્યુતભારિત બને છે અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે ઋણ વિદ્યુતભારિત બને છે. ટૂંકમાં કોઈપણ પદાર્થનું ધન વિદ્યુતભારિત કે ઋણ વિદ્યુતભારિત બનવું તે ઇલેક્ટ્રોનના ગુમાવવા અને મેળવવા ઉપર આધાર છે. અહીં જો એક્ઝામ્પલ આપ્યા છે. ધારો કે કાચનો સળિયો અને રેશમી કપડું બંનેને ઘસવામાં આવે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભારિત બને છે. રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત બને છે. સૂકા વાળ પર પ્લાસ્ટિકનો કાંસકો ફેરવવામાં આવે તો વાળમાંથી ઇલેક્ટ્રોન ગુમાવાય છે, ધન વિદ્યુતભારિત બને છે. પ્લાસ્ટિકનો કાંસકો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત બને છે. ફરના ટુકડાને જો પ્લાસ્ટિકના સળિયા સાથે ઘર્ષણ આપવામાં આવે, ઘસવામાં આવે તો ફરનું કપડું ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભારિત બને છે અને પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત બને છે. વિદ્યુતભારની પરખ માટે વપરાતા સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય છે. વિદ્યુતભારની પરખ માટે વપરાતું સાધન જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. જો હવે વિદ્યુતભારનું પ્રેરણ. વિદ્યુતભારનું પ્રેરણ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક તટસ્થ ગોળો છે જેમાં જેટલી સંખ્યામાં ધન વિદ્યુતભારો છે તેટલી જ સંખ્યામાં ઋણ વિદ્યુતભારો છે. હવે જ્યારે એક ધન વિદ્યુતભારિત સળિયાને ગોળાની નજીક લાવવામાં આવે એટલે અંદરનો ઋણ વિદ્યુતભાર એની તરફ આકર્ષાઈ નજીક આવે છે, જ્યારે ધન વિદ્યુતભાર અપાકર્ષાઈ દૂર જાય છે. ઋણ વિદ્યુતભારને અર્થિંગ આપીને ગ્રાઉન્ડેડ કરીને તમે પદાર્થને ઋણ વિદ્યુતભાર મુક્ત કરી તેની ઉપર ધન વિદ્યુતભારિત પ્રસ્થાપિત કરી શકો છો, જે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી. વિદ્યુતભારનો એકમ કુલમ છે. વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ તમે ધોરણ 11માં જોઈ ગયા છો. એક પ્રોટોન કે એક ઇલેક્ટ્રોનમાં સમાયેલો વિદ્યુતભાર જેને આપણે ઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, જેની કિંમત છે 1.6 × 10⁻⁹ કુલમ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કોઈપણ પદાર્થમાં જોવા મળતો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. Q = Ne, જ્યાં N = 1 2 3 up to --
એક એક્ઝામ્પલ છે, ધારો કે ક્યુ ઇક્વલ ટુ 1 કુલમ હોય અને તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન એટલે એન ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ઈ 1/1.6 × 10⁻⁻19 સાદુરૂપ આપશો એટલે 6.25 × 10 ઇલેક્ટ્રોન મળશે. -1 કુલમ વિદ્યુતભારમાં +1 કુલમ વિદ્યુતભાર હોય તો એનો મતલબ એવો થયો કે એટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે. પછી આવે છે કુલમનો નિયમ અને તેનું વિધાન. જો કોઈપણ બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું બળ આકર્ષી કે અપાકર્ષી વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમે જોઈ શકો છો એફ ચલે છે Q1 Q2/r², ચલે છે કાઢીને અચળાંક મૂક્યો છે 1/4πε0, જેને આપણે શોર્ટમાં કે વડે પણ દર્શાવી શકીએ છીએ. એટલે એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2/r². કેનું કોઈક નામ નથી, પરંતુ ε0ને આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી કહીએ છીએ. એટલે કે શૂન્યાવકાશ સાથે સંલગ્ન વિદ્યુત ક્ષેત્ર, જેનું મૂલ્ય છે 8.85 × 10⁻12 કુલમ² પ્રતિ ન્યૂટન × મીટર². કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. જો તમે ε0ની કિંમત મૂકશો તો એ મળશે 9 × 10⁹ ન્યૂટન × મીટર²/કુલમ². તમે બંનેના પારિમાણિક સૂત્રો બનાવી શકો છો, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. દોસ્તો, અહીં બિંદુવત વિદ્યુતભારનો મતલબ બે વિદ્યુતભારોની વચ્ચેના અંતરની સાપેક્ષે વિદ્યુતભાર નાનો હોય એમના અંતરની સાપેક્ષે. ટૂંકમાં અંતર ખૂબ મોટા હોય ત્યારે આપણે એને બિંદુવત વિદ્યુતભાર ગણીએ છીએ. પરીક્ષામાં તમને એફ ચલે છે Q1 Q2/r² ચલન આધારિત MCQ પણ પૂછાઈ શકે છે. જો હવે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આકૃતિમાં જુઓ, બે વિદ્યુતભારો Q1 અને Q2 મૂકેલા છે. તમે બંને વિદ્યુતભારોનો પ્રકાર સજાતીય બી ગણી શકો છો, વિજાતીય પણ ગણી શકો છો. પહેલી આકૃતિમાં સજાતીય પ્રમાણે સદિશો દર્શાવેલા છે. Q1નો ઉગમબિંદુ સાપેક્ષ સ્થાન સદિશ ધારો કે R1 છે. Q2નો ઉગમબિંદુ સાપેક્ષ સ્થાન સદિશ ધારો કે R2 છે. Q1 પર Q2 દ્વારા લાગતું બળ, જેને આપણે F12 વડે દર્શાવેલું છે, જે દૂર તરફ જતું છે, અપાકર્ષી બળ છે. માટે Q2 પર Q1 વડે લાગતું બળ એને F21 વડે દર્શાવ્યું છે, એ પણ દૂર તરફ જતું છે, અપાકર્ષી બળ છે. R21નો મતલબ 2 થી 1 તરફની દિશાનો સદિશ અને R12નો મતલબ 1 થી 2 તરફની દિશાનો સદિશ, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. એ જ પ્રમાણે જો આકર્ષી બળ વિચારો તમે, તો બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો 2 દ્વારા 1 પર લાગતું બળ અને 1 દ્વારા 2 પર લાગતું બળ, એટલે કે અનુક્રમે F12 અને F21 પરસ્પર સામસામે આવતા દર્શાવેલા છે. આકર્ષી બળ છે એટલે આપણું જે સૂત્ર છે બળનું, એ જ સૂત્ર, પરંતુ એને સદિશ સ્વરૂપે લખવાનું હોવાથી એકમ સદિશ વડે ગુણવામાં આવ્યું છે. જુઓ, F21 સદિશ કે Q1 Q2 R21² R12. જો કેરેટને કાઢો તો સદિશ ભાગ્યા તેનું મૂલ્ય એટલે નીચે ક્યુબ થઈ જશે. એ જ રીતે F12 કે Q1 Q2 R12² R12 કાઢીને સદિશ મૂકો તો નીચે ક્યુબ થઈ જશે. બંને બળો સરખા અને પરસ્પર વિરોધી, એટલે F21 ઇઝ ઇક્વલ ટુ -F12. અપાકર્ષી બળ માટે લખવું હોય તો સદિશ F21 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2, એમાં સદિશ ઊંધો થઈ જશે એટલે R12² R12. એમાં પણ જો તમે કેરેટ કાઢીને સદિશ મૂકો એટલે નીચે ક્યુબ થઈ જશે. F12માં
F21 R12 હતો તો 12 R21 આવશે. એક્ઝેક્ટલી એનાથી વિરુદ્ધ દિશાનો સદિશ. બરાબર યાદ રાખજો મિત્રો કે R21 એટલે Q2 થી Q1ની દિશાનો સદિશ અને R12 એટલે Q1 થી Q2ની દિશાનો સદિશ. તમે કોઈ પણ એક ફોર્મેટમાં બંને બળ માટેના સૂત્ર યાદ રાખી શકો છો. સંપાતપણાનો સિદ્ધાંત જે બે કરતાં વધારે વિદ્યુતભારના કેસમાં એપ્લાય થાય છે. અનેક વિદ્યુતભારોના કિસ્સામાં જ્યારે બધા ભેગા થઈ કોઈ એક વિદ્યુતભાર ઉપર બળ લગાડતા હોય ત્યારે તેની પર લાગતું કુલ બળ સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય. જો અહીં Q1 Q2 અપ ટુ ડેશ ડેશ Qn એના સ્થાન સદિશો અનુક્રમે R1 R2 અપ ટુ ડેશ ડેશ Rn છે. તો સદિશ F12 જે તમે જાણો છો કે Q1 Q2 R12 સ્ક્વેર કેરેટ R12 કોઈ પણ એક ફોર્મેટથી આપણે સૂત્ર લખી શકીએ છીએ. હવે આકર્ષી કે અપાકર્ષી વિચારવાની જરૂર નથી. અહીં આપણે એવું વિચાર્યું છે કે બધા વિદ્યુતભારો ભેગા થઈ Q1 વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે. જેની પર બળ લાગતું હોય એને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીશું. જે બધા બળ લગાડતા હોય એને આપણે સ્તોત્ર વિદ્યુતભાર કહીશું, જેને આપણે ડિટેલ વિદ્યુત ક્ષેત્ર વખતે ચર્ચા કરીશું. અહીં જો F12 કે Q1 Q2 R12 સ્ક્વેર કેરેટ R12, એ જ રીતે F13 F14 અને એ જ રીતે F1n એનમાં વિદ્યુતભાર માટે જે કે Q1 Qn R1n સ્ક્વેર અને કેરેટ R1n. જો તમારે કુલ બળ શોધવું હોય તો આ બધા સ્વતંત્ર બળોનો સદિશ સરવાળો એટલે સદિશ F ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ F13 પ્લસ F14 પ્લસ F1n